ક્યાં ઉતારવાનું શું બનાવવાનું છે આ ભાઈ અમારે ને બોલવાથી શરમાય છે એક વાંધો જો આવી રીતના પાણીમાં બુડી ગયા ને બધા ડોકા હાવ ઉલા થઈ ગયા છે આ 2 દિવસમાં જીવતા થાય તો થાય નકર મરી જશે મોસમી એવું થયું છે પાડે તો છે પણ ઓછી પાડે છે અહીંયા રહ્યો ને આપણે પાળીનો ઓ થયો છે એના હિસાબે આટલી રહી ગઈ છે અંદરનું ફૂલાવર એની ઉપરથી ફૂટ આવીને આટલું ફૂટીને એવડું થઈ ગયું છે અને આ કોબી છે જો આ કોબીમાંથી જો અત્યારે આમાં દડો જય માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે આજથી વાડી આવ્યા છીએ આટો મારા તલમાં જો કંઈક આવા રીતના થઈ ગયા છે વરસાદ આવ્યો એટલે થોડાક માંદા પડી ગયા છે આ 2 આઠડીમાં તો નથી વાંધો એટલી આઠડીમાં પાણી ભરાણું છે ને અહીંયા એટલી આઠડીમાં કંઈક બળ્યા છે આખી આઠડી આપણે પાણીની ભરે રહી હતી આ ભાગમાંથી પાણી બધું ગયું ને એ સાઈડ એટલી મોસમમાં ભરાઈ રહ્યું એટલે એ બધું અહીંયા જઈને કમ્પ્લીટ આખું ભાગ ઉલો થઈ ગયો છે હવે એ ભાગમાં થોડાક પાણીદાને એવું બેળવું છે બાજરીની છે અહીંયા નથી વાંધો આવ્યો આ જો આ ભાગ બધા કમ્પ્લીટ ઊભો રહી ગયો છે ઓલા પણ હેઠે પવનનો ગરી ગયો એ બધી ભાંગી ગઈ છે ભાંગી નથી નમી ગઈ છે એટલે આપણે જ્યાં તેનું તમને બતાવું કેવી રીતના નમી છે હજી તો આપણે ગાજર ને એ બધું બાળમાં છે વાંધો નથી આવ્યો ગાજર જોઈએ ઉંબળો ને એટલે ખાય એવા છે એવા ગાજર છે એ ફુલાવર છે કોબી છે ફુલાવરનું તો હજી આપણે શાક કરીને એક વાર ખાધું નથી ઝાડવા થઈ ગયા છે ગમી રોગ આવી ગયો ગમી થયું હોય આ ફુલાવર ઉપરથી આ જો અંદરનું ફુલાવર એની ઉપરથી ફૂટ આવીને આટલું ફૂટીને એવડું થઈ ગયું છે અને આ કોબી છે જો આ કોબીમાંથી જો અત્યારે આમાં દડો કાઢ્યો છે અને આમ જો હાલ્યા જાય હાથમાં તો 2 બાજુ દેખાય છે ને 2 હાથમાં એક આ કોબીનો દડો છે માપે રજા બધે દડા થયા છે ચાક કરે એવા 2 દી રીશે ને ક્યાં થઈ જાય છે કારણ કે વરસાદ આવી ગયો છે મીઠું પાણી પી ગયો છે એટલે શાક કરે એવા તો કમ્પ્લીટ થઈ જાય વાંધો નહીં આવે અને આ લસણનો ક્યારો છે આટલ્યો એમાં લસણ કમ્પ્લીટ થઈ ગયું એ પાણી પી ગયું છે એટલે થઈ જાય છે નુકસાન આને નુકસાન નથી થયું લસણને એ બધું કમ્પ્લીટ થયા છે અને આ તલ છે આ તલમાં જો આ પાણી ભરાણું નહીં બુડીને એવા થઈ ગયા છે એટલે અહીંયા તો અહીંયા નથી વાંધો આવ્યો આમ જેટલી આરડી રહીને એ 2 આખી ભરાય ને બળવા માંડ્યા એવી રીતના થઈ ગયા આ જો બાજરી આવી રીતના નમી છે અહીંયા તો બહુ વાંધો નથી આવ્યો હાવ તો નથી પડી ગઈ નાણી એવી રહી છે હાવ આ મૂડી થોડીક નમી છે જાજી નથી નમી અને ઉલીવાડી આપણે બાજરી છે એ હાવ ઉઈ ગઈ છે હાવ પૂરું અહીંયા કાંઈ ઊભી થાય તો થાય એવી રીતના થઈ ગઈ છે અને અહીંયા તો જો બહુ વાંધો નથી થયો આ પાડે તો છે પણ ઓછી પાડે છે અહીંયા રહ્યો ને આપણે પાળીનો ઓ થયો છે એના હિસાબે આટલી રહી ગઈ છે અને ઉલીવાડી આપણે કાંઈ ઓ થાવ એવું નહોતું એટલે અહીંયા હાવ પાડી દીધી છે હાવ આમ હારે કરી નાખી જો આ છેટે ભાગ રહ્યો ને એ કમ્પ્લીટ છે અને પવન અહીંથી વચ્ચેથી પડ્યો છે અહીંયા બધી હાવ ફુવારી દીધી છે અને એક કેરો આપણે જો સણિયાનો હોંહરો રહ્યો છે એ પાકી ગયા છે સુકાવા માંડ્યા છે આ ઠેઠથી છે અમે પાડે છે તો ઠેઠ લગીને હોંહરો ચા છે હવે હું તમને તાલ બતાવું તાલ કેવી રીતના થઈ ગયા છે ને બેળેલા એ રહ્યો તમને આગળ જઈને બતાવું આ રીતના આપણા તાલ થઈ ગયેલા છે એટલે આ આપણા ભાગમાં અહીંયા નથી આપણો ભાગ થોડોક આગળ છે આ કાકડીના ભાગમાં હેવી આપણો ભાગ જો આમાં ઓલો ઉંબરો રહ્યો ને અહીંયા છે અહીંયા આ જ પોઝિશન છે તાલની જો આવી રીતના પાણીમાં બુડી ગયા ને બધા ડોકા હાવ ઉલા થઈ ગયા છે હવે આ 2 દિવસમાં જીવતા થાય તો થાય નકર મરી જશે આ મોસમી એવું થયું છે આ જો આ બધા આ વચલી આરડી છે અને આ હાવ છેલ્લી
આ શેલી આડે રહીને એ તો આખી બુડી જ જાય હતી. આ બધા ડોકા નાખી ગયા છે. તો ચાલ એવી બેદીમાં ઊભા થઈ જાય તો થઈ જાય એવી રીતની પોઝિશન છે આપણી. હજી ઉલી વાડીએ તો આંટો મારવા નથી ગયા. અહીંયા કાલ જઈશું. અહીંયા કેવી રીતની પોઝિશન કરી છે કે નહીં. હજી તો જા ખાંદો છે, ખૂદતા હાલ્યું જવાનું એવી એટલો ખાંદો છે. એવી રીતની પોઝિશન છે. આપણા તલે પહોંચી ગયા છે. અને 2 કોબીના દડાઈ ભાઈએ લઈ લીધા છે. એક જબલો ભરી લીધો છે. જોઈ બતાવું તમને. બધા 2 કોબીના દડા છે. રીંગણાનું જબલું છે. બનાવવાનું શું હોય છે? શું બનાવવાનું? અડદિયું. શું બનાવવાનું છે? આ ભાઈ અમારે એને બોલવાથી શરમાય છે. એક વાંધો છે પણ નહીં વાંધો આવે. થોડાક દેરી છે ને અઠવાડિયું 10 દી એટલે થઈ જશે કમ્પ્લેટ. રહ્યા આપણે વાટ જ આ દડા રહ્યા ની 2 આપણે દાલીન મટનમાં બે આવવાનું. અહીંયા નો રે પડે છે. મિત્રો વાડીએથી ઘરે આવ્યા છીએ આંટો મારી. હવે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે. વાળું કરવા તો બેહવા માંડ્યા માણા. ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને અમારા એક ભગતને રમત હાલે છે. પોતું લઈ લીધું છે રમવા. હજો પોતું કરે. પોતું કરવા માંડ. એ પોતું કર. જોઈએ પોતું ઉપડતું નથી. હું શું કરે છે કીધું ત્યાં પોતું ભાંગશે ત્યાં વાગીને રોવાનું છે. આખું પોતું હું શું કરે છે. હું બોલ તારો બોલ. ક્યાં ઉતારવાનું? કે ખાવાનું કે હામું તું હામું જોઈને બોલ. તું શું ખાસ? શું છે ઈ? ખીચડી. એક ખીચડી ખાય છે ને એક જાય બાકાજી કી બોલાવે છે એકલું. અમારા ભાઈ એક રંબાડવા આવ્યા છે. રંબાડવાનું કામકાજ ચાલુ કરશે. આપણે જે દીવાની વાસોનું બાકી છે દીવાની વાસ વાળવી પછી આપણો વારો વાળો કરવાનો આવી જાય. આપણે વાળું પણ કરીને કમ્પ્લીટ ફ્રી થઈને દુકાને આવતા રહ્યા હતી. હવે કલાક જેવો ટાઈમ છે. આપણે 2 કલાક જેવું દુકાને બેસ્યું. આપણે 2 દાડા રહ્યા દુકાન ખરાબ થઈ ગયા. એક આ વરસાદ આવ્યો ને એમાં પાણી ગીરીને હાવ ખરાબ થઈ ગયું. લોકબોક કાંઈ વસાતું નહોતું એટલે એના લીધે થઈને ખોલીને બેઠા હતા. અત્યારે આપણે તાળા પોગી ગયા છે. દુકાને જો આવી ગયા છે. આ નવા આ એક આપણે ખોલીને જોયું છે. આ તાળાનું નામ છે જલારામનો તાળા છે. એક જ આપણે ખરાબ થયું હતું પણ બીજું એ રીતનું થઈ ગયું હતું. મંગાવ્યા છે. જો 2 લોક છે. 2 મંગાવી લીધા છે. એક ખરાબ હતું ને એક ચાલુ હતું. હવે 2 મંગાવી લીધા છે. ઉલ્યાને આ પાણીનો પ્રોબ્લેમ પડ્યો હોય. પાણી અંદર જેવું પડલીને ખરાબ થઈ ગયા છે. એના લીધેથી મેં 2 મંગાવવા પડ્યા. એટલે એક પડ્યું રહેશે પેન્ડિંગમાં. એક ક્યારેક જરૂર પડે ત્યારે મારવા થાય છે અહીંયા. બાકીનું એક તો અત્યારે ચાલુ છે એને વાપરશું. અને આનું એકનું આપણે ઓપનિંગ કરીને મુહૂર્ત કરી નાખ્યું. ઓપનિંગ તો આપણે થઈ ગયું છે અત્યારે. હવે ખાલી તાળું વાંચવાનું બાકી રહ્યું.